સ્વાગત છે આપનું CNBC પ્રચારમાં. અને અત્યારના આપણે જે માર્કેટનો ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ, ઓફકોર્સ સેન્ટિમેન્ટ્સ એકદમ જ પોઝિટિવ છે. પણ જો ગ્લોબલ માર્કેટ સાથે જો સરખાવીએ તો એક સો કોલ્ડ ડીકાપલ જેવી આપણે એક વર્ડ વાપરતા હોઈએ છીએ. પણ તમને લાગે છે કે આ જે ડીકાપલિંગ જે થઈ રહ્યું છે ઇટ્સ પ્રૂવિંગ પોઝિટિવ ફોર ઇન્ડિયન માર્કેટ્સ? તો ગુડ આફ્ટરનૂન. મને લાગે છે કે આપણે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી જોઈએ તો લાસ્ટ 1.5 મંથ્સમાં ઇન્ડિયન માર્કેટનું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. પણ એના પહેલાના 3 મહિનામાં આપણે અંડર પરફોર્મ બી કર્યું છે. તો ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ ફ્રેમ. બટ ઓવરઓલ આપણા માર્કેટે જે લાસ્ટ 1.5 મહિનામાં જે બાઉન્સ બેક માર્યો છે ઇન્ડેક્સ લેવલ ઉપર, બેંક નિફ્ટી ના લેવલ ઉપર લગભગ 9 થી 10% રિકવરી છે. અને બ્રોડર માર્કેટ્સ જે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ છે જેમાં રિટેલ ઇન્વેસ્ટર્સનું ઇન્ટરેસ્ટ બહુ વધારે હોય છે, એમાં બી આપણે એક બહુ સારું મોમેન્ટમ જોયું છે, વિચ ઇઝ ડેફિનેટલી ગુડ. સારી બાબત એ છે કે અર્નિંગ્સ બાય એન્ડ લાર્જ ઘણું સારું પ્રોગ્રેસ થઈ રહ્યું છે અર્નિંગ સિઝન. અને ક્રૂડના પ્રાઇસીસ જે થોડા નીચેના લેવલ પર સેટલ થઈ ગયા છે તે પણ હેલ્પ કરી રહ્યું છે. તો હોઈ શકે કે થોડા ટાઈમ એક લેવલ ઉપર કોન્સોલિડેટ કરે માર્કેટ, પણ આ માર્કેટમાં મને કોઈ બહુ મોટો કરેક્શન અથવા તો કોઈ નેગેટિવ વ્યૂ જોવા નથી મળી રહ્યો. ડેફિનેટલી આપણે થોડું વધારે હોમવર્ક કરવું પડશે, મહેનત કરવી પડશે ટુ આઈડેન્ટિફાઈ કે કયા સેક્ટર્સ અને સ્ટોક્સમાં આ લેવલ ઉપર આપણે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી શકીએ. તો જ્યારે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ હિમાંગભાઈ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ને ઓલમોસ્ટ હાફ વે પ્લસથી આપણે થ્રુ થઈ ગયા છે, અત્યાર સુધીમાં તમારું રીડિંગ શું કહે છે કે કયા એવા સેક્ટર્સ છે કે કયા એવા કાઉન્ટર્સ રાધર હું એવી રીતે મૂકીશ કે આપણે અત્યારના તમને વેલ્યુએશન વાઇઝ ટાઈમ વાઇઝ કરેક્શન તમે થતા જોઈ રહ્યા છો, અને જે રિઝલ્ટ્સ પણ જેના એક સારા આવ્યા છે, કારણ કે જે પહેલાં આપણી નજર જાય છે એ છે અત્યાર સુધીના જે એટલા બી નંબર્સ આવ્યા છે એ છે ફાઇનાન્શિયલ, બેન્કિંગ સેક્ટર્સ, ઓટો સેક્ટર્સમાં આપણે એક સારી એવી તેજી જોઈ છે. પણ ઓવરઓલ આપણે જોઈએ તો એક સારા નંબર્સ જ જો આપણે જોયા છે, પ્લસ એન્ડ માઇનસ ઓફકોર્સ બેરિંગ અ ફ્યુ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? સો ડેફિનેટલી નંબર્સ જે માર્કેટના એક્સપેક્ટેશન હતા એના કરતા થોડા સારા આવ્યા છે. અને બેન્કિંગ, ઓટો, થોડા ઘણા કન્ઝ્યુમર કંપનીઝ, તો એમાં ફોર એક્ઝામ્પલ મેરિકોમાં નંબર્સ ઘણા સારા હતા, આઉટલુક બહુ સારું છે. ગોદરેજ કન્ઝ્યુમરની અંદર આઉટલુક બી સારું છે, માર્જિન્સમાં ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. સમ ઓફ ધ પોકેટ્સ લાઈક પેઇન્ટ્સ કંપનીમાં આપણે જોયું કે વોલ્યુમ ગ્રોથ એશિયન પેઇન્ટે લગભગ 15-16% હાઈ બેઝ ઉપર આપ્યો, વિચ ઇઝ ગુડ. માર્જિન્સમાં બી ઇમ્પ્રુવમેન્ટ હતું. હાઉસિંગ, રિયલ એસ્ટેટ સેક્ટર, એમાં બી એક નંબર્સ બાય એન્ડ લાર્જ ઘણા સારા આવ્યા છે. તો મને લાગે છે કે આ બધા જે સેક્ટર્સ છે જ્યાં આગળ અર્નિંગ્સનું મોમેન્ટમ ઘણું સારું છે અને આગળનું આઉટલુક બી થોડું સારું આપણને દેખાઈ રહ્યું છે, એમાં આપણે જરૂર ફોકસ કરવું જોઈએ. ઓકે. સાથે કેપેક્સ જે પણ કરી રહ્યું છે અને કેપિટલ એક્સપેન્ડિચર આપણે જોઈ રહ્યા છે કે એક સારી આપણે ઘણા બધા સેક્ટર્સમાં જોઈ રહ્યા છે, શું એ એક એટ્રેક્ટિવ ઝોન બની શકે છે જો આપણે નિવેશ કરવું હોય તો? સો કેપેક્સમાં આ વર્ષમાં બહુ જ સારું આપણે એક થીમ તરીકે જોવા મળ્યું. બજેટમાં બી ફાઇનાન્સ મિનિસ્ટરે ઘણો સારો એને સપોર્ટ આપ્યો હતો. અને જે કંપનીના નંબર્સ છે, ઓર્ડર બુક છે, એ પણ એક સારું ઇન્ડિકેશન આપી રહ્યું છે. પણ એમાં આપણે સિલેક્ટિવ રહેવાની જરૂર છે. દાખલા તરીકે L&T ના નંબર્સ અને જે ઓર્ડર બુક અને ગાઈડન્સ એટલું સારું નહોતું, જ્યારે સિમેન્ટ્સ છે, કમિન્સ છે, એ બધી કંપનીઝમાં પરફોર્મન્સ બી સારું છે, આગળનું ગાઈડન્સ બી ઘણું સારું જોવા મળી રહ્યું છે. તો આપણે થોડું વધારે એને ફિલ્ટર કરવું પડશે કે કઈ કંપનીઝ ડિલિવર કરી રહી છે અને કઈ કંપનીઝમાં આગળનું ગ્રોથ આઉટલુક વધારે સારું છે. ઓકે. સો અત્યારે જો અગેન કમિંગ બેક ટુ જે મેં પહેલાં મેન્શન કર્યું કે ઓટો સેક્ટરની અગર જો વાત કરીએ તો આપણે એમાં સુપર્બ નંબર્સ જોયા ટાટા મોટર્સમાં, અને ત્યાં પણ આપણે જોયું કે એક સારી રિકવરી આપણે ગ્લોબલ પ્લેટફોર્મ પર પણ આવતા જોઈ રહ્યા છીએ. આઈશર મોટર્સ અને કમર્શિયલ વ્હીકલમાં પણ આપણે એક સારું એવું હવે ગ્રોથ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જો ઓટો સેગમેન્ટમાં જો તમારે આપણે ઇન્વેસ્ટ કરવું હોય તો કયા વર્ટિકલ તમે ચૂઝ કરશો અને કયા
કયા એવા કાઉન્ટર્સ તમે નજર રાખશો? કારણ કે આપણે ટાયર સેક્ટરમાં બી જોયું કે MRF હોય કે અપોલો ટાયર્સ હોય, ત્યાં પણ એક સારી એવી આપણે અપમૂવ જોઈ. તો કયા વર્ટિકલ્સ પસંદ પડશે? તો સૌથી પહેલા ઓટો સેક્ટર પર આઉટલુક ઘણું સારું છે અને 2 વર્ષમાં આટલું સારું પરફોર્મ કર્યા પછી બેઝ હાઈ થયો હોવા છતાં પણ ઓવરઓલ અમને લાગે છે કે આઉટલુક ઘણું સારું રહેશે અને એમાં પેસેન્જર વ્હીકલ્સ ની ઉપર વધારે ફોકસ કરવું જોઈએ અને એમાં જે કંપનીઝ છે એમાં ટાટા મોટર્સ ડેફિનેટલી આપણે ઉલ્લેખ કર્યો અને એમાં નંબર્સ ઘણા સારા હતા અને JLR નું આઉટલુક બી ઘણું સારું છે, ડેટ રિડક્શન છે, તો નો ડાઉટ સ્ટોક રનઅપ થઈ ચુક્યો છે, પણ ટાટા મોટર્સ થોડો હાઈ બીટા સ્ટોક છે, ઘણીવાર કરેક્ટ બી કરતો હોય છે, તો આપણે એ જ્યારે પણ 5%, 7%, 10% નું કરેક્શન આવે ત્યારે એમાં એડ કરવાનું આપણે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. નવું બાય કરવા માટે મને લાગે છે કે મારુતિ ડેફિનેટલી એક બહુ સારી પોઝિશનમાં છે અને એમાં ધીરે ધીરે સ્ટોકમાં મુવમેન્ટ આવી રહી છે અને જે ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે એ ઘણું સારું આવી રહ્યું છે. અમને લાગે છે કે આવતા 1-1.5 વર્ષમાં મારુતિ તમને ઇઝીલી 18-20% ની અપસાઇડ આપી શકે છે, કારણ કે વોલ્યુમ ગ્રોથ સારો છે, માર્જિન્સના જે પ્રેશર હતો તો હેડવિન્ડ હતા એ ઘણી હદ સુધી સેટલ થઈ ગયા છે, તો ડેફિનેટલી એમાં કરવું જોઈએ. સમ ઓફ ધ એન્સિલરી કંપની, દાખલા તરીકે ભારત ફોર્જ છે, સમ ઓફ ધ ટાયર કંપનીઝ લાઈક અપોલો ટાયર, બાલકૃષ્ણ ટાયર, એમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ. કે યુનો મિન્ડા કરીને સ્ટોક છે વિચ ઇઝ અ સ્મોલ કેપ સ્ટોક, એમાં બી અમને લાગે છે કે જે પરફોર્મન્સ છે ઘણું સારું છે, ટેકનિકલ જે ચાર્ટની પેટર્ન છે એ બી બહુ સારી આવી રહી છે. હેમાંભાઈ, બીજો જે એક સેગમેન્ટ છે ઓફકોર્સ બેન્કિંગ અને ફિનાન્શિયલ્સનો, પણ બેંક્સ તો સારું કરી જ રહી છે ને PSU બેંકમાં તો આપણે સારી એવી તેજી જોઈએ જ. પ્રાઇવેટ બેંક્સમાં પણ હવે એક અપમૂવ જોઈ રહ્યા છે ને ખાસ કરીને આપણે ફાઇનાન્શિયલ સેક્ટર એટલે કે મેક્સ ફિનાન્શિયલ્સ હોય કે બજાજ ફિનાન્સ હોય, બજાજ ફિનસર્વ હોય, એ બધા અને સ્મોલ બેન્કિંગ બી હોય, જેવી રીતે ગઈકાલે આપણે સૂર્યોદયના આપણે એક સારા એવા નંબર્સ આવતા જોયા, AU સ્મોલ ફાઇનાન્સ બેંકના જોયા. તો ફાઇનાન્શિયલ સેક્ટર એઝ અ હોલ એક સારું એક જો બુકે બનાવવું હોય તો કયા તમે એવા કાઉન્ટર્સ ચૂઝ કરશો? સો ડેફિનેટલી એક બેન્કિંગ અને ફિનાન્શિયલ સર્વિસીસનું ઇન્ડેક્સમાં વેટ લગભગ 40 થી 42% છે. એનું પરફોર્મન્સ બી બહુ સારું છે ને આ અર્નિંગ્સ જે બી આવ્યા છે એમાં તમે જો ફિનાન્શિયલ્સને કન્સિડર કરો તો 80% ઓફ ધ ગ્રોથ એ ખાલી ફિનાન્શિયલ્સ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. તો ડેફિનેટલી આપણા પોર્ટફોલિયોમાં હોવા જ જોઈએ ફિનાન્શિયલ્સ. એમાં કયા લેવા જોઈએ? તો એનો જવાબ એ છે કે સૌથી પહેલા તમે એક સારા પ્રાઇવેટ સેક્ટર બેંક્સના 1-2 સ્ટોક લઈ લો. દાખલા તરીકે ICICI બેંક અને એક્સિસ બેંક બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે, તો એ આપણા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. એના સિવાય PSUમાં તમે આઈધર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓર BOB, વન ઓફ ધ ટુ યુ કેન સિલેક્ટ. બોથ નું પરફોર્મન્સ બી સારું છે, ગ્રોથ આઉટલુક બી સારું છે. અને એના સિવાય NBFCs ની અગર વાત કરીએ, જ્યાં બી બહુ સારું ટ્રેક્શન જોવા મળી રહ્યું છે, એમાં એક મહિન્દ્રા ફાઇનાન્સ છે જેમાં અમને લાગે છે કે એક બહુ સારું અપસાઇડ આપી શકે છે. ઓકે, તો એક ઓફકોર્સ બુકે બનાવી શકીએ છીએ અને એક વેટેજ પણ આપણે ઘણું હોય છે ફિનાન્શિયલ સેક્ટરનું જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. જે બીજો એક આપણે પોઝિટિવ સરપ્રાઇઝ જોવા મળ્યો અને એ છે FMCG ના નંબર્સ પરથી, જે આપણે વિચારી રહ્યા હતા કે કદાચ નરમ આવે, પણ આપણે ડિમાન્ડમાં હજી પણ એક પિકઅપ જોઈ રહ્યા છે ને વીઝ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી પણની સાથે વાત જો કરી રહીએ તો અહીંયા પણ આપણને એક સારી એવું ડિમાન્ડ જોવા મળી રહી છે. આ સેગમેન્ટમાં તમે કયા કાઉન્ટર્સ પિકઅપ કરશો? કારણ કે આપણે જોયું કે ITC હોય, ગોદરેજ હોય, બધાના એક સારા નંબર્સ આપણને આ વખતે આવતા જોવા મળ્યા છે, નેસ્લે હોય. તો અહીંયા એક બુકે અત્યારના બનાવવો જોઈએ કે હજી આપણે અલ નીનોની પણ હવે વાત કરી રહ્યા છે, તો શું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ? આઈ થિંક વેઇટ એન્ડ વોચ કરવામાં થોડું રિસ્ક પણ છે. નો ડાઉટ લોકોને એવું લાગશે કે અત્યારે માર્કેટ ઘણું વધી ચૂક્યું છે તો આપણે એક ઘટાડે લઈએ, અને વિચ ઇઝ નોટ અ બેડ આઈડિયા. પણ જો તમે ટોટલી વેઇટ એન્ડ વોચ કરશો તો અમુક વાર એક સારી મોટી રેલી આપણા હાથમાંથી જતી પણ શકે છે, જઈ શકે છે. એબ્સોલ્યુટલી. We have to be little mindful of that. તો મને એવું લાગે છે કે FMCG લગભગ 6 મહિના તો સેક્ટર ચાલ્યું જ ન હતું અને હવે સિલેક્ટિવલી ચાલી રહ્યું છે. સો મારા હિસાબે અગર તમારે એમાં પોર્ટફોલિયો બનાવવો હોય તો નંબર 1 મારા હિસાબે તમારે ITC ડેફિનેટલી રાખવો જોઈએ, કારણ કે હજુ પણ લગભગ 40% સસ્તો છે કમ્પેર્ડ ટુ અધર FMCG કંપની, આઉટલુક ઘણું સારું છે. નંબર 2 ગોદરેજ કન્ઝ્યુમર હોવો જોઈએ, કારણ કે એના પરફોર્મન્સ કમ્પેર્ડ ટુ મોસ્ટ ઓફ ધ કંપનીઝ બહુ સારા હતા. એનો પોર્ટફોલિયો બહુ ડાયવર્સિફાઈડ છે ઇન્ડિયા એન્ડ આઉટસાઇડ ઇન્ડિયા અને પ્રોડક્ટ કેટેગરીઝમાં.
અને રિલેટિવલી થોડો સસ્તો બી છે. તો ગોદરેજ કન્ઝ્યુમર ડેફિનેટલી હોવો જોઈએ. અને કોઈને શોર્ટ ટર્મ માટે જો પ્લે કરવું હોય તો મારા હિસાબે મેરિકોમાં એકવાર આપણે કામ કરવાનું વિચારી શકીએ, કારણ કે મેરિકો થોડો હાઈ બીટા સ્ટોક છે, વોલ્યુમ ગ્રોથ અને આગળનું આઉટલુક ઇન્ક્લુડિંગ માર્જિન આઉટલુક ઘણું સારું હતું. તો મેરિકોમાં એક શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી બી કામ થઈ શકે છે. સાથે આપણે આઈટી સેક્ટરની વાત ન કરીએ તો નહીં ચાલશે, પણ આઈટી સેક્ટરમાં આપણે જોયું છે કે લાર્જ પ્લેયર્સ કરતાં આપણે મિડ સેગમેન્ટમાં આપણે સારા એવા નંબર્સ જોયા છે ને ત્યાં એક જગ્યા પણ છે એક અપ્રિશિએટ થવાની. કઈ રીતના તમે મિડ સેગમેન્ટ આઈટી કાઉન્ટર્સને જોઈ રહ્યા છો વિઝ લાર્જ સ્કેલના સેગમેન્ટ્સ કાઉન્ટર્સને? ક્લિયરલી મિડ કેપ આઈટી કંપનીઝે લાર્જ કેપ કરતા પરફોર્મન્સ બી ઘણા સારા આપ્યા છે, અને સ્ટોક પ્રાઇસની અંદર બી તમે જુઓ તો મિડ કેપ્સ હેવ ડન મચ બેટર. એમાં 2 કે 3 સારી કંપની છે જેના પરફોર્મન્સ અને આઉટલુક બહુ સારું છે. નંબર 1 છે સાયન્ટ. સાયન્ટમાં એક્રોસ ઓલ ધ મિડ કેપ કંપની સૌથી સારો ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોથ હતો. ડેફિનેટલી અહીંયાથી 20 થી 25% અપસાઇડ હજુ પણ બાકી છે, એમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ. એના સિવાય એક ઝેન્સર કરીને કંપની છે, વિચ અગેન ઇઝ અ સ્મોલ કેપ કંપની. એમાં લગભગ 1.5-2 વર્ષ ઇશ્યુઝ હતા. આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં ટોપ લાઇન ગ્રોથ એટલો સારો ન હતો, પણ માર્જિન અને ઓવરઓલ આઉટલુક ઘણું સારું છે. તો જે લોકોને થોડું હાઈ બીટા અથવા થોડું રિસ્ક લઈને કામ કરવાની ઈચ્છા હોય એના માટે ઝેન્સર બી એક સારી સ્ટોરી છે. અને હેમાંગભાઈ, મિડ કેપ સેગમેન્ટ એઝ અ હોલ, એઝ અ ઇન્ડાઇસ તમે કઈ રીતના જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા પણ એક આપણે જોઈ રહ્યા છીએ કે હવે એક આપણે એમાં ચડતી જોઈ રહ્યા છીએ, ગ્રોથ જોઈ રહ્યા છે. કયા એવા પોકેટ્સ તમે આ સેગમેન્ટમાં જોઈ રહ્યા છો કે જ્યાં આપણે નજર રાખવી જોઈએ, અને કોઈ એવા કાઉન્ટર્સ તમે ધ્યાનમાં હોય તો? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન તમે પૂછ્યો, અને આઈ એમ શ્યોર કે આપણા જે વ્યુઅર્સ છે, રિટેલ ઇન્વેસ્ટર્સ છે, એમને મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે ઇન્ટરેસ્ટ છે. જી. મારા હિસાબે ડેફિનેટલી જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ વધતા અટકી જાય અથવા તો ઘટતા ચાલુ થાય ત્યારે મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટર્સ લાર્જ કેપ કરતા ઘણું સારું પરફોર્મન્સ આપી શકતા હોય છે. એટલે ડેફિનેટલી મને લાગે છે કે આવતા 1 કે 2 વર્ષની અંદર મિડ કેપ અને સ્મોલ કેપ એ લાર્જ કેપને આઉટપરફોર્મ કરશે. પણ એમાં આપણે કયા સ્ટોકની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છે એમાં થોડું વધારે ચેક કરવું ઘણું જરૂરી છે. એમાં પોકેટ્સની વાત કરીએ તો સિમેન્ટ એક મને બહુ સારો સેક્ટર લાગી રહ્યું છે, કારણ કે ત્યાં બધા જ રો મટીરિયલના ભાવ ઘટી રહ્યા છે, પેટકોક થી લઈને કોકિંગ કોલ. તો એમાં ક્યાંક ને ક્યાંક ગ્રોથ વિઝિબિલિટી સારી છે, માર્જિન ઇમ્પ્રુવમેન્ટ છે, તો ડેફિનેટલી જોવું જોઈએ. પાઇપ કંપનીઝમાં પરફોર્મન્સ ઘણા સારા આવી રહ્યા. દાખલા તરીકે એસ્ટ્રલનું પરફોર્મન્સ ઘણું સારું હતું, એપીએલ અપોલો ટ્યુબ્સનું પરફોર્મન્સ ઘણું સારું હતું. આ કંપનીઝમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ. હોટલ કંપનીઝમાં પરફોર્મન્સીસ બહુ સારા છે. લેમન ટ્રી હોટલ શ્યોરલી આપણે એક એઝ અ સ્મોલ કેપ સ્ટોક પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ. અને એના સિવાય એક્રોસ સેક્ટર્સ તમને ઘણા બધા મળશે, ઇન્ક્લુડિંગ બેંક્સ. બેંક્સમાં આઈડીએફસી ફર્સ્ટ વિચ ઇઝ ડુઈંગ એક્સેપ્શનલી વેલ. છેલ્લા 1 કે 1.5 વર્ષની અંદર આપણે બહુ મોટું એની અંદર પરફોર્મન્સ જોયું છે. મને લાગે છે કે એમાં 25% અપસાઇડ આપણે જોઈ શકીએ છીએ. અને ફર્ધર ઓન એક અમારે આમાં જ ક્વેશ્ચન એડ કરવો છે કે જે મિડ કેપ સેગમેન્ટ છે, કે મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટ છે, જેમાં હવે મે બી અત્યારે આપણે રેલી જોઈ રહ્યા છે ને જે કન્ટિન્યુ બી થશે, પણ જે તમે આ જે કાઉન્ટર્સ કયા, શું એમાં પણ આપણે બાયફિકેટ કરવું જોઈએ લોંગ, મીડિયમ ટર્મ અને શોર્ટ ટર્મ માટે? સો ડેફિનેટલી તમે જે પોર્ટફોલિયો બનાવો છો એનું એક તમારો ટાઈમ ફ્રેમ તો તમે ડિફાઇન કરીને રાખશો તો તમે એનું પ્લાનિંગ અને એનું એક્ઝિક્યુશન વધારે સારી રીતે કરી શકશો. સો જો શોર્ટ ટર્મ હોરાઇઝન હોય તો એનું ટોટલ એમાઉન્ટ અને એમાં તમારી એન્ટ્રી અને એક્ઝિટની સ્ટ્રેટેજી તમારે ડિફાઇન કરીને રાખવી જોઈએ. અને જો લોંગ ટર્મ માટે કરતા હો તો સેક્ટર વાઇઝ, લાર્જ કેપ અને મિડ કેપ વાઇઝ પ્લસ સમ લિક્વિડિટી તમારી પાસે હોવી જોઈએ કે ક્યારેક બજારની અંદર એક લેવલ ઉપર એક 5 to 10% ઇન્ડેક્સ લેવલ પર ઘટાડો પણ આવતો હોય છે. તો આપણે આ બધા ફેક્ટર્સને ધ્યાનમાં લઈને જો પ્લાન કરીશું તો આપણે ડેફિનેટલી એનો આપણને બેનિફિટ મળી શકે છે. હેમાંગભાઈ, જે પ્રિસાઇસલી જે હું પૂછવા માંગતી હતી કે મિડ કેપ્સ અને સ્મોલ કેપ સ્પેસમાં જે પણ આપણે જે રોકાણ કરવું છે એમાં એક બાયફિકેશન જરૂરી છે ટાઈમ વાઇઝ? આઈ થિંક ટાઈમ વાઇઝ ઇન ધ સેન્સ કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મના પર્સપેક્ટિવથી યુ આર આસ્કિંગ મી? જી. એમાં તમે ડેફિનેટલી જો શોર્ટ ટર્મનું કરતા હો તો તમારે થોડું મોમેન્ટમ અને ટ્રિગર્સ ઉપર વધારે ભાર મૂકવો જોઈએ. અને તમે જો લોંગ ટર્મ માટે કરતા હો તો એમાં
શું વેલ્યુએશન છે ને લોંગ ટર્મ એની ગ્રોથ આઉટલુક શું છે એને ધ્યાનમાં લેવું જોઈએ. પણ Okay. ડેફિનેટલી એ બંનેની સ્ટ્રેટેજી અલગ હોવી જોઈએ. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ